માળિયાહાટીના ચોરવાડ પોલીસ સ્ટાફ દ્વારા ગળુ ખોરાસા રોડ ઉપર વોચ દરમિયાન દારૂ ભરેલ વાહન ઝડપી પાડ્યું છે. ચોરવાડ પોલીસ સ્ટેશને ખાનગી સૂત્રોમાંથી મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી વિગત મુજબ ડારી ગામે રહેતા જગમાલ બામણિયા અને વેરાવળના ચંદ્રેશ રામ દ્વારા દારૂનો જથ્થો લઈ જવામાં આવતો હોવાનું જાણવા મળતા પોલીસ સ્ટાફ માર્ગ ઉપર વોચમાં મુકાયો હતો. એક શંકાસ્પદ ચાર ચક્રી વાહન હતા તેને રોકવાનો સંકેત આપવામાં આવ્યો હતો. પોલીસ સ્ટાફે કારમાં સવાર ચાર વ્યક્તિઓને ઘેરી પકડવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન એક વ્યક્તિ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. બાકીના ત્રણ વ્યક્તિઓને પકડી કારની તપાસ હાથ ધરતા કારની અંદરથી વિદેશી દારૂની બોટલ નંગ 602 મળી આવી હતી. દારૂની નાના કદની બોટલો અને એક સરખી જાતિની હોવાનું જણાયું હતું. કારમાં સવાર લોકોની પૂછપરછ દરમિયાન આ દારૂ ડારી ગામે જગા ભાગલ ખાણિયાને ત્યાં લઈ જતા હોવાનું જાણવા મળેલ. આ વ્યક્તિઓ પાસેથી દારૂ રાખવા અંગે માન્ય પરવાનગી માંગવામાં આવી હતી, જે ન હોવાથી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પકડાયેલ આરોપીઓ જગમાલ બામણિયા, રવિન્દ્ર પ્રવીણ પરમાર અને ભૂપસિંહ બલબીરસિંહ સ્યોરણ હતા અને એક આરોપી ચંદ્રેશ રામને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દારૂ સાથે કારમાં સવાર રવિન્દ્રભાઈ પ્રવીણચંદ્ર પરમાર લુહાર રહેવાસી વેરાવળ, જસા ભગા બામણિયા રહેવાસી ડારી, ભૂપસિંહ બલબીરસિંહ સ્યોરણની ધરપકડ કરી અને ભાગી જનાર ચંદ્રેશ રામા સિંધી રહેવાસી વેરાવળ શોધખોળ હાથ ધરી હતી. આ સાથે ઇંગ્લિશ દારૂ બોટલ નંગ 602, કાર અને મોબાઈલ સહિત 5,03,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ચોરવાડ પોલીસ સ્ટેશનના પીઆઈ જીઆઈ રાઠોડ, પીએસઆઈ એસઆર સોલંકી, એએસઆઈ કેકે ડોડિયા, હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ નાજાભાઈ સિસોદિયા, કોન્સ્ટેબલ સુખદેવસિંહ ભીમાભાઈ સિસોદિયા, ભાવસિંહ કેશરભાઈ મોરી, સુખદેવસિંહ હમીરભાઈ જડાલિયા અને વિનયસિંહ સિસોદિયા સાથે જોડાયા હતા.